ફેમિલી આપણે આવી ગયા છે ખડા સતીમાનું દર્શન કરવા માટે. તમે જોઈ શકો સતીમાનું મંદિર. અલ્યા દેવદા ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ આપણો બ્લોગ घेता મજામાં જોઈએ. અને ગાઈઝ આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 4:25. તો ફેમિલી ઉઠ્યો તો 4 વાગ્યાનો. પણ ગાઈઝ બધા ફોન કરવામાં ટાઈમ જતો હતો. પહેલાં વિપુલનો કર્યો, પછી દેવાન કર્યો, પછી અબિયાર. ગાઈઝ સાહિલને તો 10 ફોન કર્યા પણ ગાઈઝ સાહિલ ઉઠ્યો નહીં હતું. વિપુલ અને દેવો તો ઉઠી ગયા, ના ગયા. અને જીગોએ ગાઈઝ મને મળ્યો બિહાર ચોકમાં. પછી કે નહીં, પછી જી આપણે સારી નાખ્યા. એ ગાઈઝ હજુ ઉઠ્યો નહીં, ફોને નહીં ઉઠાતો. તમે જો આ સાઈડ તો ગાઈઝ પોણી થઈ ગયું હતું. અને ગાઈઝ આપણા હાથમાં હતું ગાઈઝ બ્રશ. એ બ્રશ કરવાનું હતું. હું કરીએ પહેલાં બ્રશ કરી નાખીએ અને પછી પોણી થઈ ગયું. પછી નહીં લઈએ બરાબર. એ બધા તું ગાઈઝ નહીં લે. પછી સારી નાખ્યા છે. અને જવાન છે 3 વાગે જવાન કહેતા હતા. અને બધાને મેં ઉઠાડ્યા 4 વાગે. જીગો તો જો કે જાગતો જ તો, પણ આ બધાને મેં ઉઠાડ્યા. બોલો છેલ્લા ફોન કરી કર. વિપુલને તો 1-2 ફોને ઉઠી ગયો. દેવો 1-2 ફોને ઉઠી ગયો. પણ સાહિલ તો કાંઈ ઉઠ્યો જ નહીં. પેલા 10-15 ફોન કર્યા, પેલો અમને કર્યા, મેં કર્યા, પણ કાંઈ શીખર શું કરે, ઉઠતો જ નહીં. તો લેડા ફેમિલી બ્રશ કરી નાખીએ. તમે જો આ સાઈડ તો પોણી થતું હતું. પછી ગાઈઝ આપણે નહીં લઈએ બરાબર. ખબર છે આપણે જો જવાનું છે કડા. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે તો નહીં જોઈ એકદમ મસ્તી રેડી થઈ ગયા. અને વાગવામાં બધું કેટલા વાગ્યા છે તમે જોઈ શકો ફેમિલી. તો તમે જો કાંઈ ટાઈમ જોઈ લે. એમાં કહેવું નહીં તો જોઈ લે ખાલી. તો ગાઈઝ આપણે તો એટલે નહીં ગઈ લીધું ગાઈઝ આટલા વાગતા આવતા જ. અને ગાઈઝ આ સાઈડ નિહાલે બેન દીધું ચા. નિહાલ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ નિહાલમાં હંગાત દૂધી હતી ચાની હવારમાં પોણી એને મેં લીધું ગાઈઝ. અને અત્યારે ચાય બનાવી દીધો. તો ચાલો ફેમિલી ચા પી લે પહેલાં આપણે, પછી ગાઈઝ. આ તો કે મારી ઊંઘ બગાડી નહીં એવું કશું નહીં, ગુગદાર ઉઠવું પડે. તો ગાઈઝ નિહાલ એમાં હંગાત ઉઠી જતી. અને એને પોણી મેં કીધું. અને હું એટલા બ્રશ કર્યું ને ના આવ્યો એટલા કાંઈ ટાઈમ થઈ ગયો. લેવડા ફેમિલી ચા પીવી પડે. તમને ખબર ઊંઘ હોય એટલે ઊંઘ ઉડાવવા માટે સ્પેશિયલ ચા તો આપણે પીવી જ પડે. ચા પી લે કાંઈ ઠંડી થઈ જાય. ઠંડો જ ભાવ ચા પી લે બરોબર. ફાઇનલી ગાઈસ પહોંચ અને 17 થાય. તમે જો બધા આવી ગયા. સવારે 3 વાગ્યાનું જવાનું કહેતા હતા ને બધા હતા ને. એમાં સાહિલ નતો ઉઠ્યો. 2000 લે બધા 2000 હું આગળ જા દો તો લેવાના ફેમિલી. તમને આગળ જઈને મળીએ. તમે જો એક્ટિવા જો આપણે તો ગેસ પંપે ગેસ પુરાવાના. આપણે જઈએ છે ઘણા બધા. તમે જોવા કાંઈ બધા આવી ગયા. વિપુલ ચોક્કસ મેળવાનું એક્ટિવા ઘૂંઘટ હોટલ. તો કાંઈ આ ને આવો આના લીધે મોડું થયું. આજે મને ભમાવું પડે મારે. જેટલા ફોન કરે આમ તો કાંઈ ફોન ના ઉઠાવ બોલો. તો કાંઈ તમે જો આપણી ધંધુમ તો કાંઈ ગેસ પુરાય છે સવારમાં ફૂલ કાઢી દઈએ આપણે. સાહિલ ને બધા દેવો બધા તમે જો બધા ઊભા હતા. પછી નીકળે કાંઈ જાય છે. હવે તો ચાલે ઊભું જ નહીં રહેવું, નોન સ્ટોપ જવું એવું લાગે. સોરી જ મેલો ભાઈ બરોબર. 4 વાગ્યાને પૂછે દેવા પહોંચી ગયો તો 4 ના 10 દેવા ફોન કર્યો. તો ફાઇનલી ગાય તમે જો આપણે રિક્ષા એકન ઊભી રાખી. હા એમને એક્ટિવા મેળવાની વિપુલ દેવાના. અને પછી એક્ટિવા મેળવીને પછી આપણે જઈએ કડા. તમે જો સાહિલની તો વાત જ ના તો સાહિલ ને અલગ જ કરું. ચેલા ફોન કર્યા સાહિલ જોજેથી ચેલા ફોન કર્યા તમે 15 કાંઈ ફોન કર્યા. બસ આપણે કંઈ મૂકી દો. હજી પેલાની એક્ટિવા આવે એટલે એક્ટિવા ચોક મૂકી દઈએ. ને પછી કાંઈ આપણે જઈએ કડા દર્શન કરવા. સદીમાના બ્લોગમાં બને આવજો. તમને બી મજા આવશે ને અમને બી મજા આવશે. અને મસ્તી મજા આવે. તમને કડા સવારમાં દર્શન કરાવીએ ને. એવું રવિવારનો દારો છે. તમે જો કાંઈ દેવ બે હા બે હું પણ જતો નથી શીખવ્યું. અને ડ્રાઈવર સાહિલ ના જોવા. તમે કાંઈ રિક્ષા સાહિલ ચલાવવાનું. કાંઈ પેલા જો આવે એક્ટિવા લઈને પાછળ જ છે જો. એટલે આવે કાંઈ એક્ટિવા ચોક મૂકી દઈએ આપણે. પછી કાંઈ નીકળી જઈએ આપણે કડા દર્શન કરવા સદીમાં. ચાલ અડધો કલાક થયો. પગતો કેટલું થાય? કલાક અડધો કલાક થઈ જાય નહીં? થઈ જાય. કેટલા વાગે પહોંચને કેટલી થઈ? તો કાંઈ પહોંચના 20 થઈ ગઈ. આ ને રાતે બધા જ 3 વાગે જવાનું કે 3 વાગે. આ સાહિલ ટીમર નતો બોલતો. આવી ગયા લે આવી ગયા. અને આ જો હું નતો કહેતો ત્યાં ભૂખ્યો થયો નતો કહેતો. એટલે હવામાં ભૂખ્યો થયો એટલે તું હા જીગા કોઈ કેવું ગાય ને હવામાં વહેલા ઉઠવા નાખો કાલે. બીજું કોઈ નહીં. હું તો આખી રાત જાગતો
તો ગાઈ તમે જો તોફાન એ ટ્રેડિંગ બ્લોક કરી દે ના આવે તો આય રહ્યા જો આય રહ્યા શોર્ટ ભરેલા તો ફેમિલી હવે અહીંથી આપણે રિક્ષા બમ આવીએ ડાયરેક્ટ કડા જઈને જ ઊભી રાખીએ તમે જો વિપુલ આવો છો તો અને જીગો તો હવારમાં ભૂગેથી આવે પડીકોની બાહેથી બોલાવે તમે જો ગાઈ વિપુલ તો દોડો તમે સારી ઉતારવાની જરૂર બહુ વધી ગયું લાગે લેવડા ફેમિલી ડાયરેક્ટ આપણે જઈને પછી મળીએ બરોબર ફેમિલી તમે જોયો છો અને તે દાયા અને આપણે પોકવા કે તો હજુ કડા પોકે નહીં રસ્તામાં જ છે તો જો પાપડા બેહ્યા અને કાંઈ જવાનું વહેલા ઉઠ્યા તો દૂર થઈ ગયું 6 વાગવા મળી ગયા ગાડી તમને કડા જઈને મળે તમે છો કાંઈ રસ્તા ઉપર જઈએ છીએ અત્યારે તો તમે જો આપણે રસ્તામાં આગળ ઉભા હતા તમે જો અજવાળ થઈ ગયો તમે જો બધા બેહતા રિક્ષા પાણી પીવો ઉભા રહે માણસ ના ઉભા લે તો ભાઈ તમે જો આપણે એકંદર ઉભા હતા અને ગાઈ તમે જોયા રોડ ઉપર તો ગયા થોડું મોડું થઈ ગયું પેલી ફરે તો ગાઈ જરૂર વહેલા ગયા હતા એટલે જોજો ભાઈબંધ કે કૂતરું બૂતરું ઉડી ના જાય તો લેવા ફેમિલી હવે તમારે ડાયરેક્ટ કળાજીને દર્શન કરાવીએ તમે નોન સ્ટોપ રિક્ષા ઉભી નહીં રહ્યા તમે આજે મોડું થઈ ગયું એટલે કાંઈ થોડું આપણે કડા તો આવી ગયા સતીમાં દર્શન કરવા અને તમે જો ગાઈ છે આખર વરઘોડો પણ આપણે હેડીને આવે તમે જો ફેમિલી ચલો આપણે દર્શન કરીએ દર્શન ફેમિલી આપણે આવી ગયા છે ખડા સતીમાનું દર્શન કરવા માટે તમે જોઈ શકો સતીમાનું મંદિર અને આપણે જઈએ છીએ પ્રસાદી લેવા માટે ડેકી મૂકી દેજો ના જીગો કાંઈ ચોલ્લો કરાજો જી અમારે ચોલ્લો કરાજો આમ બધે એમ કેવું લાગે લઈ લે ચલી હા એક કોર લઈને પછી આવી ફાઇનલી ફેમ જતા જઈએ આપણે પ્રસાદી લેવા માટે બંધ છે હજુ તો કાંઈ પ્રસાદીનો ખબર નહીં ચેટલા વાગે ખુલ્લો હતા તો બંધ હવે તમે જો બંધ તો ફેમિલી પ્રસાદીનું તો બંધ હજુ વહેલા આવીએ ત્યાં થોડું મોડું થયું ખબર આપણે ઉભા હતા તમે જોઈ શકો ફેમિલી પછી તમને અંદર જઈને દર્શન કરાવીએ બરોબર બ્લોગ ઉપર આપણે ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો અને તમે જો આપણે સધીમાના દર્શન કરવા તો આવી ગયા હવાના નીકળ્યા હતા કાંઈ જતા પહોંચી ગયા તમે જો દર્શન કરાવીએ પણ ગાડી તમે જો અત્યારે પ્રસાદ લેવાની હતી પણ કાંઈ પ્રસાદનું બંધ એટલે આપણે જોઈએ તો યાર ઉભારીએ પછી પ્રસાદનું ખુલ્લો પછી આપણે હા લાઇટો લગાવી તમે જો કાંઈ નવરાત્રિ એટલે કાંઈ આપણે હાલ નવરાત્રિ પહેલાં એવું હાલ કાંઈ તમે જો આવીએ તો તમે જોઈ શકો મંદિર ઘણા હવામાં મજા આવે દર્શન કરવાની અલગ મજા આવે તો કાંઈ હજુ પ્રસાદીનું ખુલ્યું પ્રસાદીનું ખુલી ગયું કેટલા વાળી સારી તમે જોઈ શકો પ્રસાદીનું ખુલી ગયું પ્રસાદી જવા દે માતાજી અને કમેન્ટમાં જય સધીમાં લખવાનું ના ભૂલતા અને જો કાંઈ આપણે આવી ગયા કડા સધીમાં દર્શન કરવા દર્શન કરી લ્યો
છે લ્યો જા તો તમારી પરસાદી જાય હતી પણ કાંઈ ચોલ્લો કરવાનું બાકી હતો હું ભૂલી ગયા ચોલ્લો કરીને કાંઈ ચોલ્લો કરી લઈએ આપણે ચોલ્લો કરી નાખ્યો અને દર્શન બી કરી નાખ્યા પરસાદી બી લઈ લીધી તમે જો કંઈક પરસાદી અંદર પડતા હતા તો ગાઈસ પરસાદી ઠેરીને પડી દઈએ જો ભાઈ બે તમે ખાવું હોય ને તો પરસાદી તમે ખાઈ શકો તો આ તો જોવી લે મજાને એવા સદીમાં દર્શન થઈ ગયા અને હવે જઈએ છીએ આપણે ઘર તરફ તમે જોઈ શકો એકદમ મસ્તી સવાર સામે દર્શન થઈ ગયા સદીમાં બોલો સદીમાની જય જય બોલો દીકા થોડું આમ જોશ રાખો માં ભાઈ લાગીનો કાઢી કાઢી તો ફેમિલી હવે જઈએ છીએ આપણે ઘર તરફ તમે જોઈ શકો અને કઈ નવરાત્રી આવી એટલે કઈ બી તૈયારી થવાની ચાલુ થઈ ગઈ અહીંથી ચપ્પલ એ પડે ઠીક વગાડે પાસે તો કમેન્ટમાં ખાલી જય સદીમાં લખવાનું ના ભૂલતા બરોબર એટલે મેં નહીં બગાડે આને એવો જતો ચપ્પલ કરો કોને તો ફેમિલી હવે આપણે જઈએ આપણે રિક્ષા મેં કઈ અને બિલકુલ બધા એક જ છે બે જણા પહેલાં એકવાર દર્શન કરી ગયા આપણે પણ કાંઈ બીજી વાર આપણું પ્રસાદીનું ખુલ્લું હતું એટલે કાંઈ પછી દર્શન કરવા અને તમે જોઈ શકો અહીં કાંઈ તમારે જે લેવું હોય તમે લઈ શકો તમે જોઈ શકો બધું પ્રસાદી માટે ફોટા માટે એવું કાંઈ તમે જો એટલા માટે કાંઈ આપણે દર્શન તો એવી મસ્તી મજા થઈ ગયા અને હવે જઈએ તો કાંઈ તમે જો સાહેબ નજીક આવી ગયા અને હવે આપણે રિક્ષા નીકાળશું તો ડાયરેક્ટ હવે ઘરે ટચ કરશું કેમ કે થોડુંક મોડું થઈ ગયું હવે આપણે મજા આવી બને કઈ લાગે ખાવું નહીં ના પાડતો તો નાવાનું ના પાડતો તો નાવાનું જીગા મારે બધું કીધું ને મત તો લેવા તમે આપણે રિક્ષા તો પડીએ પછી રિક્ષા નીકાળીએ ડાયરેક્ટ પછી પકડીએ ઘેર ફોર્મ બોલાવવું પડે બકા આમાં સિસ્ટમમાં તમે ના ખાય ત્યાં છોકરો છું ને એનો ગોળિયામ રમતો એટલે તમને ખબર ના પડે ના ના રવા દે તમને ના ખબર તો ચલો ફેમિલી આપણે રિક્ષાથી ઉપાડીએ સીધા વાણી પી લઈએ ને પછી ગાય ઉપાડીએ બરોબર તો લેવડા ફેમિલી મોની પી લે પછી આપણે ઉપાડીએ ઘર માટે તો ફાઇનલી ફેમિલી દર્શન કરી લીધા હવે આપણે નાસ્તો કરવા જઈએ તમે જોવા ગાય તે દિવસ એક ગાય ચોકન કહે નાસ્તો આપણે આટલા જ કહે તો ફાઇનલી ગાય દર્શન કરી નાખ્યા હવે નાસ્તો કરવા જઈએ તમે જો ખરું ફોન લે કે નહીં કર્યો છું નહીં ઉપાડો પૂના એ કોણ પાડી તું ખબર કોણ પાડી તું સાહેબ તું પાડતા તું હોય લગભગ ગમે તે કોઈ બે હોય બે હો કેટલા નહીં આપણે ખબર નહીં પડી ચમનું કરવાનું ખબર તો કાંઈ નાસ્તો કરવાનો બટ આપણે કરવા નાસ્તો જા સાહેબ કહેતા છે કાંઈ આપણે બધા બેઠ્યા અને કાંઈ નાસ્તો કરવા બેઠ્યા દર્શન કરી નાખ્યો એકદમ મસ્તી મજાનો અત્યારે તમે જોઈ શકો આપણે બેઠા એક નાસ્તો કરવા માટે પેલી ફરે બ્લોગ ના જોઈ લેજો અહીંયા નાસ્તો કરવા બેઠા હતા આપણે અને અહીંયા બધા ફોટા ને એવું મળે ને તમે જે સામાન લેવો એ મળે ચુંદરી ને એવું તમે જોઈ શકો દર્શન કરી નાખે એકદમ મસ્તી હવામાં દર્શન થઈ ગયું આપણે અને બધા બેઠા હતા પણ નાસ્તો કરીને પછી ગાય આપણે કરીએ આપણા ઘર માટે બરોબર તો ફાઇનલી ગાય તમે જો આપણને નાસ્તો કરવા બે ગયા અને જીગામાં પૈસા કંઈક રાખવાનું દુખ્યાને કરી આલવા માટે નહીં જીગા જીગામાં ખાવાનું કોઈક લેતા જ ખરો નહીં લો દરિયો બધું નહીં પડે બરોબર મને કેવું પડે હાલો તો ગાઈ તમે જો આપણે નાસ્તો કરવા બે ગયા આપણે નાસ્તો કરી લઈએ દરિયા આવી ગયા ભાઈ કરી જુઓ પાપડી બરોબર ના જો એ ફોન મેં લે તું જીગા ભાઈ લે ફોન લે પેલા જો રે અલ્યા દેવદા ઉપર લોકો જવા દે
તો ગાઈસ પહેલી ફરી આપણે એકલા જ નાસ્તો કરવા હતા. આપણે ગાઈસ એકલા જ નાસ્તો કરવા આવ્યા અને ગાઈસ દર્શન એકદમ મસ્ત વાળામાં થઈ ગયો સધીમાનો. અને થોડા નાસ્તો કરી લઈએ. તમે જો શરૂઆત કરો. પેલી પણ મોડી હતી દીખી હતી પાપડી મિક્સમાં ચાલે. તો કાંઈ જો નાસ્તો કરીએ સવારમાં કોઈ નાસ્તો કર્યો નહીં. ખાલી વિપુલ પાપડી ખાઈને આવ્યો ગયા ને વિપુલ. તો કાંઈ વિપુલ પાપડી ખાઈને આવ્યો પણ કાંઈ આપો તો બાકી પાપડી ખાઈ. એ મેલ દે ફોન મેલ દે હા ને ખરી તો ઢોળી જાય હા એવું એટલા આવી. રસ્તા મધ્યમાં હતા. તમે જોઈ શકો ગાય વાતાવરણ તમે જો ખાલી જોરદાર વાતાવરણ કર્યો. આપણો ભારત આઈકન રિક્ષા સાઈડમાં કરી અને કાંઈ રસ્તો એક જ છે. પેલી સાઈડનો રસ્તો બંધ એટલે કંઈ આ બાજુ ઊભું રહેવું પડ્યું રોંગ સાઈડમાં. અને કંઈ પેલો રસ્તો બંધ તમે જોઈ શકો એટલે કંઈ આ સાઈડ ઊભું રહેવું પડ્યું. તમે ખાલી વ્યૂ તમે ચેક કરો ચારે બાજુ વ્યૂ આવે તમે જોવા તો ખરા. આપણે ધનનું તો ઊભી બધા બેઠ્યા હું ઉતારશો નહીં પણ ડાયરેક્ટ આપણે પછી નકમ કાંઈ મોડું થાય. 8 તો વાગી ગયા 8 વાગ્યા ગાઈસ. હાલત જો ખાલી મારી હાલત ચે થઈ ગઈ ગાઈસ. તો એ પેલો અમને કંઈ ઉતરશો જ નહીં. તમે નકર ઉતરશો ને તો પાછા બે હવામાં કલાક કરશે એટલે કહીએ ને ઉતરવાની ના જ પાડીએ. તો ચાલો ફેમિલી હજી ડાયરેક્ટ આવે પછી ગેસ અટકાઈ છે બરોબર. તમે જો હવે આપણા તો આવી ગયા છે ગાઈસ ઘરે. મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. તો ગાઈ હવે થાય મમ્મી એમને ગુડ મોર્નિંગ ને જય માતાજી દે. જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. અચ્છા ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. તો ગાઈ તમે જો ગાઈ નિહલ કરી દીધી હવે દહન શું બનાવવાનું મારી ભેંડા બનાવવાના. તો ગાઈ આજ તો ગાઈશ ભીંડા બનાવવાના છે. તમે જો ગાઈશ મમ્મી ભીંડા કાપ મોડતી હતી ગાઈશ ને આપણે આવી ગયા કઢાઈ દર્શન કરી. તો ગાઈ ચલો ફોન બોન ચાચી મમ્મી કે એટલે ગાઈશ ફોન ચાચી થઈ જાય નહીં એટલા માટે થોડીક હા કહીએ ફોન બોન ચાચી મમ્મી પાછું બધું હોટેલે જવાનું છે. ઘરું કોમ છે એ બી પતાવવાનું છે. નાસ્તો કાંઈ ના પણ તો ગાઈશ ગયા નાસ્તો કરી લઈએ થોડો ખીચડીનો. હું તો ગાઈશ મોડું થાય ખાવાનું. આ તો કઈ ભેડા બનાવવાના એટલે કઈ બધું ભાવ આવી ગયા. દૂધ એની નહીં મોટી લાય માટી થયું. તો ગાઈસ ખીચડી લઈ લઈએ આપણે. કડાની ઉખડી મસ્તી આવો લઈ લેજે. ફૂટલા આખું કરી આખું હોવાની ના છે આખી દે. તો લેડા ફેમિલી નાસ્તો કરી લેવા. તમારે નાસ્તો કરવો હતો કરો નાસ્તો એકદમ મસ્તી મજાના હરાવ્યા હતો. દર્શન થઈ ગયા સધી મારા અને કહે જો પ્રસાદી એટલે તમારે ખાવી હતો પ્રસાદી. હા અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી. ચાલ હું નાવાનું તમારું વાળી ભાઈ પ્રસાદી તો મસ્ત દીની કોઈ પ્રસાદી ખાલો ભાઈ. દોલિયાડો ગાઈસ આપણે નાસ્તો કરી દઈએ. નાસ્તો કરી જણા મળીએ બરોબર. હમણાં જ નાસ્તો કર્યો હોય ને તમે જોઈ શકો છો ગાઈસ પાછું જમવાનું તૈયાર થઈ ગયું છે. અલે હા લે એ મને કહેવાય નહીં કે હું રોટલો બનાવવા આવો. તો ગાઈસ તમે જોવા નિહાલ મસાલાવાળો તીદાર બનાવે એવો ગાઈસ રોટલો બનાવે છે. બની ગયા રોટલા બાકી હજુ બનવાના છેલ્લો જ છો. તો ગાઈસ નિહાલ તીદાર તો અમારો નતું બની હાલ્યો ખોટું પડે ને બધું વાંધો નહીં. તો ગાઈસ નિહાલ મસાલાવાળો તીદાર બનાવે રોટલો પણ છે. તો ગાઈસ આ સાઈડ તો તમે જોઈ શકો રોટલા બનતા હતા. ગાઈસ આ તો ગાઈસ જમવા મળે છે ગાઈસ ભીંડીની શાક બનાવે છે. ભીંડીની શાક બને છે પાલક નહીં ભાવતી
तो गाइस તમે જો આ સાઈડ બને છે ગાइस भिंडी की साग भिंडी की सब्जी बनाई है गाइस भिंडी खा लो भिंडी अरे रंकी चम नहीं भावती मोटा तने चम नहीं भावती મને કહી દે હેડ નહીં ભાવતી તો નહીં ભાવતી. ભરાઈ રહો કોકરાટ તો કે ગોગરાટ કા ગાઈસ ચીકણું લાગે છે યાર. કશું નહીં ખાવાનું તો બધું યાદ મોટા ચીકણું લાગે. કશું નહીં મજા આવે ખાવાની ખબર તો કાંઈ અમારા અંકિતબેન તો ભીંડા સબ્જી આડી થાય તો ગાઈસ ભીંડા બનાવ્યા ભીંડા ગાઈસ ભીંડા તો ફેમિલી જાઓ થોડી વાર અહીં જમીએ બાર રોટલા બનતા હતા તો ગાઈસ તમે બાર ગાઈસ ની હલ બનાવતી હતી રોટલા રોટલા હા પીઝો બનાવો પીઝો ઢોસા જેવું ઢોસા ઢોસા જેવું મસાલા ઢોસા મસાલા ઢોસા તો ગાઈ તમે જો નિહાલ અને મસાલા ઢોસા બનાવી હજુ પાપડ આવું કરે તું એવું છે ભાવ તો કાંઈ નહીં હા તો હવે શું કરતી હતી ખબર નહીં બનાવી દે તમે તો આપણે તો કાંઈ ખાવાથી મતલબ છે બે સબ્જી બનાવી હતી એકદમ મસ્ત આપણને તો ભાવ છે ભીંડાની સબ્જી તો થોડી વાર રહીને ગાઈશ જમી લઈએ આપણે ગયા ને ભાઈ ગાઈશ સામાન એવું લાવે તો ગાઈશ બ્લોગ બનાવ્યો જ નહોતો થોડું મોડું થતું હતું એટલા માટે ગાઈશ 2-3 કલાક હું હોટલે જતો તાનો કે તમે એવું બિયાર નાસ્તો કરીને બિયાર ખાઈ લીધું એવું નથી આ ખા આપણે જમી લીધું ભીંડા की सब्जी और ઘઉંની રોટલી ને હવે જઈએ છે આપણો જઈએ છે ગાઈસ હોટલે તમે જોવા ગાઈસ પણ બહાર તો કદી કોઈ વરસાદ આવે વરસાદ જતો રહો વરસાદ આવે વરસાદ જતો રહો થાય તો ખબર નહીં પડતી તો યાદ ધંધો નહીં આપણો બ્લેક મમ્મા લઈને આવ્યા બ્લેક મમ્બા આ તો જો આ જબરું બ્લેક મમ્બા જો ગાય છે કે બેટા હું દુકાન નાકામાં તો નેડો ફેમિલી આપણે જઈશું હોટલે જઈને પછી તમને મળીએ ગયા હોટલે બી થોડું કામ કરે છે હોટલે કામ કરે છે એટલે હોટલે આપણે હોટલે જઈને અંકિતભાઈ આવો એટલે કાંઈ આપણે નીકળીએ બરોબર હવે અંકિતભાઈ આવશે તમે જોઈ શકો છો કાંઈ 3 વાગે આવી ગયા હતા અને ફેમિલી આપણે તો આવી ગયા હતા હોટલે અને આપણે બનાવતા હતા ચા તમે જોઈ શકો કાંઈ ચા બનાવતા હતા આ ચા ગરમ કરતા હતા ગાઈ તો ચા બા ગરમ કરી નાખીએ ને ધીમે ધીમે બધા ઘરાક આવે છે અને 3 વાગે આવી ગયા તો ગાઈ ચલો થોડી વાર મળીએ એટલે થોડી બધી ઘરાકી આવશે હવે 3 વાગશે એટલે ગાઈ બધા ઘરાક ધીમે ધીમે આવવા ચાલુ થઈ જાય ચા દની એવી છે ગાઈ એટલે મૂકું ચલો ચા બા ગરમ કરી નાખો એટલે ચા હમણાં 10 મિનિટમાં ગાઈ જગ ખુલ્લો રહી ગયો એટલે ચા ઠંડી થઈ જાય ગાઈ એટલે મૂકું ચા ગરમ કરી દે પણ ઠંડી હાલે તો કે ઠંડી હાલી ચલો ફેમિલી ચા બા ગરમ કરી નાખીએ આપણે અંકિત બે અમે ચોક બેઠા થાય ચોક્કસ છે પછી ગાઈ આપણે તમને મળીએ બરોબર તાપ જબરો લાગે છે ગાઈ બફારો મારા ચારે બાજુ વાદળો હોય વરસાદ પડતો નહીં પણ ગાઈ તાપ જબરો લાગે છે તમે જોઈ શકો છો ગાઈ આપણે ચા બનાવતા હોટલે પણ ગાઈ આપણે આવી ગયા છે ઘરે અને બહાર ચાલુ ગયો છે વરસાદ ને થોડું પવન એવું ચાલુ થઈ ગયું એટલે ફટાફટ બંધ કરીને આપણે આવી ગયા અને અમે 6 વાગી જ ગયા હતા એટલે આપણે વાસણ ઘસવાનું થોડું કામકાજ કરવાનું હતું આપણે મમ્મીને તો ગઈ જાય હોટલે એટલા માટે ગાઈ વાસણ આવું ઘસી નાખે મેં ગયો હાથ ચૂકો પૂછજો આજે તું હા હું જ ગયું તો તો ગાઈસ પપ્પા અને મમ્મી ગાઈ જમવા બેસી ગયા અને ગાઈ આપણે તો જમવાનું બાકી હતું અને ફેમિલી તમે જો ગાઈ આપણો બ્લોગ આવી ગયો તો બધા જમતા બ્લોગ જોઈએ ખાતે બ્લોગ જોઈએ જમતા નહીં તો આ સાઈડ વૈશાલ ભાભી આ સાઈડ અંકિતભાઈ જમવા બેસી ગયા આ સાઈડ નિહાલ બેસી દઉદના જેમ ગાઈ આ રાઉન્ડ છે અને તો ગાઈ તો જીતી અમારી દાદી જમવા બેસે છે ચલો ફેમિલી જમી લઈએ અને બ્લોગ જોઈ લઈએ જમતા બ્લોગ જોવાની મજા આવે બધાના અંગાત પરિવારના અંગાત તમે અમારો બ્લોગ જોજો બધાના પરિવાર અંગાત ફેમિલી બ્લોગ છે મજા આવશે હા વરસાદ ચાલુ થઈ ગયો લાગે નવરાત્રી બગાડશે બધો નહીં કોઈ આજે તો પપ્પા તો લેડો ફેમિલી જમી લઈએ આપણે કોઈ જમી મળીએ બરાબર ફેમિલી બધા ગાય જમી લીધું હતું પપ્પાને બી નોકરી મૂક્યા હતા અને ગાય તમે જોજો ઘરે આવી ગયા હતા જીતે ગુડ નાઇટ જય માતાજી પછી હવે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ તો ગુડ નાઇટ જય માતાજી નિહાલ ગુડ નાઇટ હું ભૂલી ગયો ભાઈ મમ્મી ગુડ નાઇટ કઈ દે તા દૂજે કહેવાને ગુડ નાઇટ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લેલો ગાઈસ મળીએ કાલ બધાને જય માતાજી અને ગુડ નાઇટ હું જો બોલો